स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। આજની સભામાં વેબલિંગથી ઓનલાઈન જોડાયેલા આપ તમામ ભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે। આવો સભાની શરૂઆત મંગલમય ભગવાનના નામ રટન કીર્તન તેમજ સ્તુતિ ગાન દ્વારા કરીએ। हरि हरि बोल गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हर श्याम बोल सजानंद बोल। घर श्याम बोल सजानंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। स्वामी नारायण नारायण बोल। स्वामी नारायण नारायण बोल।
સોનાના હૈયા થશે. સોનાના મહેલ અમે માંગ્યા, ઓ સોનાના મહેલ અમે માંગ્યા, સોનાના મહેલ અમે માંગ્યા. મહંતજીએ સોનાના હૈયા દઈ દીધા, સોનાના હૈયા દઈ દીધા. સોનાના મહેલ અમે માંગ્યા, હૈયા દઈ દીધા, સોનાના હૈયા દઈ દીધા. માઈક જીવ અમે માયા જ માંગતા, માઈક જીવ અમે માયા જ માંગતા. દિવ્યતાના દાન દઈ દીધા. મહંતજીએ સોનાના હૈયા દઈ દીધા, સોનાના હૈયા દઈ દીધા. સોનાના મહેલ અમે માંગ્યા, ઓ સોનાના મહેલ અમે માંગ્યા. बोलाता ए भाव भीना शब्दों, नैनથી બોલાતા એ ભાવ વિના શબ્દો, मुझ रुदियाना प्राणे धबकता. वाणी मारे लाता तेज भर्या किरणो, વાણી મારે લાતા તેજ ભર્યા કિરણો, वाणी मारे लाता तेज भर्या किरणो. मुझ जीवन महकावी देता. महंत जी सोनाना हૈયા દઈ દીધા, સોનાના હૈયા દઈ દીધા. સોનાના મહેલ અમે માંગ્યા. પ પદ પ મગરે સારી ગ મ ધ પ પસાની રે સગ મરે સની ધ સની રે સની ધ પ મગ. માંગ્યો તો યશ અને માંગ્યું તું માન, માંગ્યો તો યશ અને માંગ્યું તું માન, માંગ્યો તો યશ અને માંગ્યું તું માન. દાસ ભાવનું તો દીધું સુખાન. દોષ અવગુણની ગાથો છોડાવી, दोष अब गुणनी गाठो छोड़ावी, दोष अब गुणनी गाठो छोड़ावी. हेते गवड़ाव्या गुण लाना गान. महंत जी सोनाना हૈયા દઈ દીધા, સોનાના હૈયા દઈ દીધા. સોનાના મહેલ અમે માંગ્યા,
ઊંચેરી ટોચ મારે ચરવું તું એકલા જ ઊંચેરી ટોચ મારે આપ્યો મુક્તોનો સંપીલો સાર મળ્યું ના મળ્યું ભલે દુનિયાનું ધન મને મળ્યું ના મળ્યું ભલે દુનિયાનું ધન મને મળ્યું ના મળ્યું ભલે દુનિયાનું ધન મને આપ મળ્યા મોટું રતન મહંતજી સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા સોનાના મેલ અમે માંગ્યા ઓ સોનાના મેલ અમે માંગ્યા પદ મગરે સારે ગ મધ પસાની રે સગ મરે સની રે સની ધ પ મગ માંગ્યું તું કંઈક તમે આપી દીધું કંઈક માંગ્યું તું કંઈક તમે આપી દીધું કંઈક માંગ્યું તું કંઈક તમે આપી દીધું કંઈક આપવાની છે રીતો અનેરી કરુણા કૃપા હું યાચું મહંતજી કરુણા કૃપા હું યાચું મહંતજી કરુણા કૃપા હું યાચું મહંતજી સમજું તબ કૃપા ઘણેરી મહંતજી સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા માઈક જીવ અમે માયા જ માંગતા માઈક જીવ અમે માયા જ માંગતા દિવ્યતાના દાન દઈ દીધા મહંતજી સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા સોનાના મેલ અમે માંગ્યા ઓ સોનાના મેલ અમે માંગ્યા સોનાના મેલ અમે માંગ્યા મહંતજી સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા મહંતજીએ સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા સોનાના હૈયા દઈ દીધા श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।
गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भावबन्धनात्। ભગવાન સ્વામિનારાયણે કરેલી નીલકંઠ યાત્રા પર આધારિત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ બનાવવામાં આવી છે તે અંગેની એક ડોક્યુમેન્ટરી હવે આપણે નિહાળીએ. I'm sure everyone would appreciate that Sam Carden and Ronu Majumdar, they have done a very good job of fusing the two systems. What I did was I tried to keep as pure as possible as far as Indian ragas are concerned. I tried to match with Sam Carden's symphony orchestra, and that was a little challenge for me. It was like we have a sa, which is the main note. Sa conception very strong, and Western music does not have that. Sa conception or improvisation within the structure is the specialty of our system. I have vast experience in creating Western cinematic sound, but none in creating Indian music, Indian classical music. And so my goal was to try and get to somewhat of an understanding of an Oriental approach to music and fuse that with my understanding of Western. Sam coming from a Western background, we had to interact, acquaint him with the Indian system. Sam was very receptive, very understanding, very quick to grasp. And then Yogi Chetan Swami, who was an absolute master of music, and who, in his very kind way, was able to take both of our approaches and help us to see one another in the middle, and to come together into something that was a very complete collaboration, in my view. The fusion has come up really well throughout the film. I don't think there is any point in the film where the music or the fusion is lacking the interest. It seems to have been treated very well throughout. Basically, see, a lot of alaps are there, which Shubhaji has done, and a lot of rag we tried with, like Bhatiyar and other things, and so we did not put harmonies when it is not required.
Well, I first consider myself extremely fortunate because I know that my imperfections are many, countless, and yet to be given the opportunity to be the voice of, as you said, in a sense, somebody who symbolizes the divine, is a very big privilege and an extreme. I think it's an honor, and at the same time, there's a great sense of responsibility then. Yet to be given this chance, I feel, is a matter of divine grace. It's kripa. Yes. And I'm very fortunate to have received this divine grace. Just listening to the voice of Shubha, her voice is a symphony. It's, you know, to me it's the equivalent of listening to a 95-piece Western orchestra playing just in this one voice. Nilkant is leaving home. He has lived in this city of Ayodhya. Naturally, he is attached to this city. He has been going to all these temples every day. He's going to bathe to this Saryu Ghat every day. So, how to convey it in music was a very difficult thing. But fortunately, the Indian system of ragas, they have a whole palette of emotions to explore. Each rag having a specific mood associated with it. Finally, we could come up with appropriate treatment of that particular event. I'm involved with this whole group, BAPS, Swaminarayan Sanstha, and I know what it is doing for the society. So all those things really touched all of us, myself, Sam Carden, Shubhaji, and all the musician itself. They played with a lot of devotion, and that brings out the spirituality in the playing, which is beyond the perfection. And then I went to Mumbai, and I worked with the rhythm section there, which consisted of 16 people. And I think there were 2 tabla players, 2 people playing duff, somebody playing pakawaj, and all these small percussions that were happening at the same time. And 16 people were in complete and total sync at the same time. That was extraordinary for me to see. And also I experimented a little bit with recording a lot of tanpuras. It was so spiritual experience to record whole day just the tanpura and tuning with a lot of intensity. And I think that day was very memorable for me. In India, each and every state, not only regions, each state has its own culture, its own musical traditions, even its own musical instruments. And so all this had to represent in the film. When Nilkant is moving through South India, naturally all the South Indian music, the way the South Indian music is a little different, a tradition, a school. And appropriate instruments which are typical of South India, like mridangam and nadaswaram, and all these instruments had to be used. In eastern part of India, near Orissa or Bengal, we brought that shloka for the Jagannath, Lord Jagannath, which is the most popular in that region. We wanted a theme music
a very short theme which would come on repeatedly throughout the film. It had to be Indian, yet it had to have an appeal for the Western audiences as well. Just to design a theme which is just a number of seconds is a difficult thing. I was once really feeling very tense when I composed a theme music in the Rag Bihag. And Rag Bihag, if you put any harmony, the feeling of Rag Bihag can be compromised. But what happened, Sam was really staying with me here many days in Ahmedabad, as you know. So he learned the rag basically, and he composed the orchestra according to the rag, the symphony orchestra. So it never compromises, that way. And also I tried to bring a lot of ancient instrument into it, like Rudraveena and like instruments like Sur Bahar, other things, which really helped the project to go in its time, and bring the ancient sound into it. With the blessing of Pramukh Swami, I think some divine power was there, which was really helping us and really driving us to our goal. And I don't know how it all happened, but it's only by the grace of God and Guru that these qualities come up. Well, this experience has been life-changing for me. It's, I won't look at life the same. I won't look at music the same, but in many ways that was only a small fraction of the overall experience. This was the best experience of my life, working in this great project. Magical. It was a special experience that I will never forget. ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પધાર્યા અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા સાથે સાથે એવા સંતો અને ભક્તોનો ઉચ્ચ ભક્ત સમુદાય પણ તૈયાર કર્યો. તો ચાલો સભાને આગળ વધારતા સંત કવિ મુક્તાનંદ સ્વામીની જીવનગાથાને સાંભળીએ. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પાસેથી. મુક્તાનંદ સ્વામીનો એક સેવક કારણવશાત પોતાની ઉતાવળથી કેટલીક વખત જ્યારે મુક્તાનંદ સ્વામી માટે ખીચડી બનાવે ત્યારે સાફ કરવામાં ગફલત રાખતો હતો. ઘણી વખત એમાં કાકરો પણ આવે. એક વખત એ પ્રસાદ નિત્યાનંદ સ્વામીને આપ્યો ત્યારે એણે કીધું, હે સ્વામી, આ ખીચડીમાં તો કાકરા છે, તમે સેવકને કેમ કહેતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ ક્યારેય પણ પોતાના સેવકને તારે આમ કરવું જોઈએ કે તું આમ કરે એવો પણ આદેશ આપ્યો નથી. મુક્તાનંદ સ્વામી હંમેશા સવળી દ્રષ્ટિ રાખતા. એમને ક્ષય રોગ થયેલો ત્યારે પોતે એવું માનતા કે મને ક્ષય રોગ રૂપી મોટા સદગુરુનો સમાગમ થયો છે, જેથી મને ગળ્યું ચીકણું ખાવા દેતો નથી અને મને સહેજ તપ થઈ શકે છે. આવો ગુણ લીધો પણ ક્યારેય મારા રોગ મટાડો કે મને આ દેહના રોગથી મુક્ત કરો એવી પ્રાર્થના પણ એમણે મહારાજ પાસે કરી નથી. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણી પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું છે કે અમે જ્યારથી મુક્તાનંદ સ્વામીને જોયા ત્યારથી સત્સંગમાં ચડતો ને ચડતો રંગ, ભગવા વસ્ત્રમાં દુનિયાના સંપૂર્ણ રંગરાગથી મુક્ત થઈને અધ્યાત્મમાં નિત પ્રતિદિન ચડતો રંગ રે એક પરમ સિદ્ધિ છે. ઉત્કૃષ્ટ સાધક એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના
આ ચડતા ને ચડતા રંગની પ્રતીતિનું એક પદ મુક્તાનંદ સ્વામી જાણે પોતાના મન અંતરાત્મા સાથે વાત કરતા હોય એમ નોંધે છે. હો રંગ લગા તો इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना, 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 हो रंग लगा तो इस बीध रहना. रंग लगा जब श्याम सुंदर का, रंग लगा जब श्याम सुंदर का, तन मन ताकू देना, तन मन ताकू देना, हो रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना. रोम रोम में रटन हरि का, रोम रोम में रटन हरि का, रटन हरि का, रटन रटन हरि रटन रटन हरि का, रटन हरि का, रोम रोम में रटन हरि का, झूठ न मुख से कहना, झूठन मुख से कहना, हो रंग लगा तो इस बीध रहना. मुक्तानंद फंद सब तज के, मुक्तानंद फंद सब तज के, जन्म सुफल कर लेना, जन्म सुफल कर लेना, हो रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना, इस बीध रहना, इस बीध रहना.
સદગુરુ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને અંજલિ આપતા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકાર હરીન્દ્રભાઈ દવે લખે છે કે શ્રી વ્યાસજી અને શ્રી વાલ્મીકી પછી ભાગ્યે જ સાહિત્યમાં પ્રગટ ભગવાન માટે કવિતા કરવાની તક કોઈક કવિને મળી છે. નંદ કવિઓની કવિતાની વિશેષતા ત્યાં છે કે તેઓ માટે સહજાનંદ સ્વામી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા અને તેમને રીઝવવા માટે જ તેઓ કવિતા રચતા હતા. આ ભગવાન દૂર જાય ત્યારે તેમના વિરહની અને પાસે હોય ત્યારે મિલન અને લીલાની કવિતા રચવામાં આ કવિઓ કૃતાર્થતા અનુભવતા. શ્રીજી મહારાજે આજ્ઞા પણ સૌને કરી કે મુક્તાનંદ સ્વામી આદિક જે સંતોના કાવ્ય કીર્તન તે ગાવા. કનૈયાલાલ મુનશી પણ કહે છે, ઉદ્ધવ ગીતા અને સતી ગીતા પરથી દેખાય છે કે આ કવિની કળા સમકાલીન ધોરણે બીજા બધા કરતાં ઘણી બધી ઊંચા પ્રકારની હતી. ભગવદ્ ગોમંડલમાં નોંધાયું છે કે તેમનું રૂક્ષ્મણી વિવાહનું કાવ્ય લોકમાં એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે એક પણ લગ્નોત્સવ એવો નહીં જતો હોય કે જ્યાં મુક્તાનંદ સ્વામીનો રૂક્ષ્મણી વિવાહ એના કેટલાક ચુનંદા પદો ગાવામાં ન આવ્યા હોય. સતી ગીતા ગ્રંથ પર ફ્રાન્સની વિદુષી મેલિજા ફ્રાન્સવાએ પણ મહાનિબંધ લખ્યો છે. એમના અભિપ્રાય મુજબ મુક્તાનંદ સ્વામી જેવા સ્ત્રી ધર્મો હજુ સુધી કોઈએ લખ્યા નથી. જાજુ લખવું અને સારું લખવું એમાં લેખકની પરીક્ષા છે. આજે બે સદીઓ પછી પણ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને કાળનો લૂણો લાગ્યો નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વધતી વય અને શરીરમાં ક્ષય જેવા રોગ હોવા છતાં તેમનો ઉત્સાહ ઉમંગ ક્યારેય મંદ પડ્યો નથી. તેઓએ સતત જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહિત્યનું સર્જન કરતા જ રહ્યા. શરીરમાં રોગ હોવા છતાં તેઓ પોતાના પદમાં જ નોંધે છે, હો પિયા પાયા તો ફિર ક્યા સોના રે, પિયા પાયા તો ફિર ક્યા સોના રે, પિયા પાયા તો ફિર ક્યા સોના. पिया पाया जब सार सबन को, पिया पाया जब सार सबन को, हाड़ चाम क्या जो नारे, हाड़ चाम क्या जो नारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. बख्तर पैर के रण में निकसे, बख्तर पैर के रण में निकसे, नरम गरम क्या हो नारे, नरम गरम क्या हो नारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. मुक्तानंद मोह सब तज के, मुक्तानंद मोह सब तज के, श्याम चरण चित प्रोनारे, श्याम चरण चित प्रोनारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या
સોના. ભગવાન સ્વામિનારાયણનો પ્રૌઢ પ્રતાપ સમગ્ર ગુજરાતની પ્રજાએ અનુભવ્યો. એમણે બનાવેલા મંદિરો, શાસ્ત્રો, સ્ત્રી ધનના ત્યાગી એમના નિર્મળ સંતો અને સનાતન વૈદિક ધર્મના તમામ સિદ્ધાંતો સ્વીકાર્યા હોવા છતાં કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક નહોતા કહેતા. કેટલાક એમની ટીકા કરતા કે ભગવાનનો અવતાર એ કળિયુગમાં ન હોય. જ્યારે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ધર્મસભાનું આયોજન કર્યું ત્યારે એ વિઠ્ઠલ મંદિરમાં તમામ વિદ્વાનો ભેગા થયા. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સભામાં તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ નમ્ર ભાવે કહ્યું, મહારાજ, મારાથી ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી સંતો છે, મારું આમાં કામ નહીં. ત્યારે ભગવાને કીધું કે તમે જાઓ, તમારા દ્વારા સંપ્રદાયનો દિગ્વિજય થશે. અને એ વિઠ્ઠલ મંદિરમાં સર્વે મુક્તાનંદ સ્વામીની આતુરતાથી રાહ જોતા હતા. અને જ્યારે મુક્તાનંદ સ્વામી આવ્યા, અત્યંત વિનમ્ર ચહેરો, એમની પ્રેમાળ આંખો અને હાથમાં કરતાલ લઈને મુજરા કરતા કરતા જ્યારે સભામાં એણે પ્રવેશ લીધો ત્યારે લગભગ અડધી સભા તો જીતાય જ ગઈ. એ વખતે એમણે ગાયેલું જે પદ, જે સંપ્રદાયમાં પણ પ્રસિદ્ધ છે અને બહાર પણ ગવાય છે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરા આવો રે. કે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. પડ રહો પડ રહો માં નટવર નાવ મુજથી ન્યારા રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. સભાને આગળ વધારતા હવે આપણે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો વચનામૃત અને સ્વામીની વાતોનું પાન કરીએ. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 13મું, વડપીપળની ડાળ બીજે રૂપિયાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876ના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ
શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટાઓ પર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને રાતો સુરવાળ પહેર્યો હતો, અને રાતી ડગલી પહેરી હતી, અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી, અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પીપળ આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજી ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ જે. શ્રી કૃષ્ણ ભગવાન છે, તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા આવા. અને તે વિરાટ રૂપ જે એ ભગવાન, તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૂઝતા આવા. અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા. અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દૈવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૂઝતા હવા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે. અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તમો ગુણીને માન વધારે હોય ને રજોગુણીને કામ વધારે હોય ને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે દુર્યોધનને ને પાંડવને કજ્યો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે જે અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં ને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું, માટે યુદ્ધ કર એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે જે આપણામાં પણ કામ, ક્રોધાદિક મહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ત્યારે ન કરવાનું પણ થાય. ત્યારે જાણવું જે મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલીક કસર ત્યાગ વૈરાગથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગ પ્રેણીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધર્મશાળા કરવાનું કામ કરાવે છે
તેમાં કહે છે જે આજ્ઞાએ કરીને આવી ધર્મશાળાઓ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવો નહીં, અને બંધાવું તો ભગવાનને સાધુએ બેમાં જ બંધાવો. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંત રૂપ હોય અને કેટલાક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય, તે સમજી રાખો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત એક ઐતિહાસિક વિડિયો પ્રસ્તુતિ હવે આપણે નિહાળીએ. પોતાના વક્તવ્યમાં પણ તેઓએ વિનમ્રતાના સૂરો વહેતા કરેલા કે આજે સહેજે આ પાટોત્સવ નિમિત્તે જ આવવાનું થયું ને એવો આ મહાન સમારંભ ઉજવવાનું સવારે બહુ જ સરસ રીતે ઉજવાયો. હોલ પણ સુંદર થયો અને સ્વામીજીની દયાથી ખૂબ ભવ્યતાથી સમારોહ યોજાઈ ગયો. આ બધી વાત અત્યારે જે થઈ એ જોકે મને સ્વપ્ને ખ્યાલ હતો અને આ બાબતમાં મેં મારી રીતે મારી અનિચ્છા પણ જરા દર્શાવેલી જ, પણ બાપાની જ્યારે આજ્ઞા થાય એટલે પછી આપણે એ બાબતમાં લાચાર હોય છે કે કાંઈ એમ ન બોલવું જોઈએ. એમ જોકે બધાને મારા તરફનો આ ખૂબ પ્રેમ, ખૂબ લાગણી છે, એ બધું ફળ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજનો આશીર્વાદ છે. આજે શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ હતા અને એને મારા તરફ ખૂબ લાગણી રાખી, ખૂબ પ્રેમ રાખ્યો. હું બહુ જ નાનો હતો, કાંઈ સમજતો નહોતો, સત્સંગમાં શું એની ખબર પણ નહોતી, પણ એ વખતે પણ એમને મારા તરફ એટલો બધો મમત્વ અને પ્રેમ રાખી અને આ કાર્ય પણ મને સોંપ્યું. ત્યાર પછી પણ સ્વામીજીની એટલી નહીં પણ સવઈ જેમ કહીએ એવી દ્રષ્ટિ છે જ. અને જ્યારે જ્યારે મને કંઈ પણ જાતના એવું લાગે તો એમની પ્રેરણા, એમના આશીર્વાદ અને એ મને બળ આપ્યા જ કરે છે. ત્યારે એ બધું જે કંઈ છે એ બધું એ સ્વામીજીનો જ પ્રતાપ છે, યોગીજી મહારાજનો જ આશીર્વાદ છે, એમની દ્રષ્ટિ છે. બાકી મારામાં કાંઈ નથી, હું કાંઈ કરી શકું એમ છું જ નહીં, કરવાને કોઈ સમર્થ પણ નથી, કારણ કે હું જેવો ભણ્યો નિશાળેથી એવો સીધો જ અહીં આવેલો છું. એટલે વ્યવહાર કાર્ય શું છે, આવા મોટા સમારંભો શું છે, આ મોટું કાર્ય શું છે, એવી જરાય પણ ખ્યાલ નહીં. અને એ બધાની અંદર પણ અત્યારે જે કંઈ કરવાની શક્તિ થોડી ઘણી પ્રાપ્ત થઈ હોય તો એ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિને, આ યોગી મહારાજની આશીર્વાદ, એમનું બળ, એમની પ્રેરણા, તેથી જ બધું થઈ શકે છે. અને આ બધી જે કંઈ આપણે ખરેખર જયંતિ માટેની જે વાતો છે એ તો એક સ્વામીજીની જ હોઈ શકે. આજે એવા દિવ્ય પુરુષ આપણી સમક્ષ જ્યારે બિરાજતા હોય ત્યારે બીજી વાતો એ વ્યર્થ છે. બીજે જે કંઈ મહિમા છે વાત સાચી છે, કારણ કે સ્વામી જ્યારે આવા પ્રતાપશાળી બિરાજતા હોય ત્યારે તે વખતે આવી બીજી બધી વાતો થાય એ બરોબર નથી. પણ છતાંય આપ સર્વનો જે પ્રેમ અને તેમાં સંતોનો જે પ્રેમ છે એ માટે તો મારું મસ્તક નમી જાય છે. કારણ કે એમની સાથે રહેવામાં ઘણા વખત પરિચયમાં અને મોહન સ્વામીને જ્યારે જોઈએ છે ત્યારે ટાળક થાય છે. એમને જેમ કહ્યું એમ પણ જ્યારે હું એ આવ્યા ત્યારથી જ જોઉં છું. એ જ્યારે જબલપુર હતા ત્યાંથી આવ્યા ત્યારે પહેલાં જ અમે રણછોડભાઈની વાડીથી તે પાછલે રસ્તે જતા હતા. તે ઘડી હિન્દી કે બીજું એવું સમજે, ગુજરાતી તો સમજે જ નહીં. એ વખતે અમે વાતો કરી, મને બહુ હિન્દી બોલતા ના આવડે, એ તૂટી ફાટી વાતો બોલીએ તો આ પાડે, હું આમ કહું, એ રસ્તે ચાલતા એટલે અમે વાતો કરતા. પણ ત્યારથી જ એક ધારું એમનું જીવન જોવામાં આવે છે. અને ત્યાર પછી તો આપણે સત્સંગમાં આવતા જતા થયા. તે ઘડી તેમને આવવાનું શું, કરવાનું શું, એવું કશો ખ્યાલ નહીં. પણ સ્વામીજી મોટા પુરુષ એટલે દર્શન કરવા વાડીએ આવેલા, ત્યાંથી અમારે પાછળ જવાનો રસ્તો વાતો કરતા કરતા ગયેલા. પણ ત્યાર પછીથી પણ જ્યારે જ્યારે આ સત્સંગમાં આ જોડાયા, વળી ત્યાર પછી પણ આ ભગત તરીકે પણ રહ્યા અને આફ્રિકા પણ ભેગા રહ્યા. એ બધા પ્રસંગોની અંદર એમનામાં જે ગુણ, શાંત, ધીરજતા અને સ્વામીજી જેમ કહે કે પુરુષોત્તમ સ્વામીને જોતા જેમ શાંતિને દર્શન થઈ જાય, ટાળક થઈ જાય, એમ ખરેખર એમને જોતા આપણને શાંતિનો આનંદ થાય એવા એ પુરુષ છે. અને
એ તમારે મુંબઈને તો ખૂબ મોટા ભાગે છે કે એમની સેવા, એમના દર્શન સમાગમનો લાભ છે. અને એ બધી વસ્તુ અને આ સંતોને સાથે રહેતા મને પણ ઘણો આનંદ થાય છે. વચ્ચે એમનો મહિનો રહી ગયો ત્યારે પણ એ કાયમ એટલો બધો આનંદ અને એટલું બધું સુખ એમની સાથે રહેવામાં આવ્યું છે, ખરેખર એ અવર્ણનીય છે. અને એ સંતોને મારા તરફ આવો નવો પ્રેમ રે સ્વામીજી પ્રત્યે ખૂબ પ્રાર્થના કરું છું. કારણ કે આ સંસ્થા છે, સંસ્થા ચલાવવાની અંદર સંતોની ખૂબ જરૂર પડે, હરિભક્તોની એમાં પણ જરૂર પડે. ત્યારે એ બધું જે કંઈ થયું છે, થાય છે, એ બધું સ્વામીની દયાથી, પ્રેરણાથી થાય છે. સત્સંગીઓ પણ આ જેવા જબરદસ્ત થયા છે કે આ સત્સંગ માટે, આ સંસ્થા માટે અને સ્વામીજી માટે, શાસ્ત્રીજી માટે પોતાના માથા અર્પણ કર્યા છે. એ બધું પણ જોવા મળ્યું છે કે આજે જ્યારે જ્યારે જરૂર પડી છે, જ્યારે જ્યારે પ્રસંગો છે, જ્યારે જ્યારે એવી સેવાના વખતો છે, ત્યારે કોઈએ પોતાના દીકરા સામું જોયું નથી, ઘર સામું જોયું નથી, સંપત્તિ સામું જોયું નથી, કેવળ સ્વામી બાપા સામું જોયું છે. એ વખતે પોતાની પાસે સ્થિતિ હશે નહીં હશે, પોતાની શક્તિ હોય કે ન હોય, પણ સંસ્થા માટે અને આ સત્સંગ માટે પોતાના માથા આપ્યા છે. હજુ પણ એ જ પ્રસંગોએ આ રીતે આપી રહેલા છે. એટલે જે કંઈ આ વિશેષતા સત્સંગની હોય, સંસ્થાની હોય, એ બધી પણ એ સત્સંગીઓને ફાળે જાય છે. એ સત્સંગીઓને પણ આ સંસ્થા તરફ આવો મોટો મમત્વ છે, આવી મોટી લાગણી છે, એ ખરેખર આપણને જોવા મળે છે. અને આજે જે બધાએ મારે માટે જે વાત કરી, પણ ખરેખર એ બધાનો જો સાથ ન હોત તો હું શું કરી શકવાનો હતો. આજે જે મગનભાઈએ કહ્યું, હર્ષદભાઈએ કહ્યું, અક્કાભાઈએ કહ્યું, અંબાલાલભાઈએ કહ્યું, આશાભાઈ વગેરે અને સંતોએ બધી વાત કરી, પણ એવા બધા અડીખમ છે, એવા બધા સત્સંગ માટે ખૂબ લાગણીવાળા છે કે આપણા કરતાં પણ સૌએ લાગણી રાખે છે. સ્વામી બાપા તરફનો સંપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ રીતે આ કાર્ય થાય, એ બધું કાર્ય જે કંઈ શોભે છે એમાં કંઈ મારી બુદ્ધિ, મારી આવડત, મારી શક્તિ નથી, પણ એ કેવળ સ્વામી બાપાની છે. અને એ સ્વામી બાપાની દ્રષ્ટિથી જ આ બધું થઈ રહ્યું છે. એટલે આજે કોઈનામાં કોઈ કાર્ય કરી રહેલું હોય તો એ કેવળ સ્વામી બાપા છે. સ્વામી બાપા સિવાય કોઈમાં કોઈ કાર્ય કરવાની શક્તિ છે જ નહીં. દરેકમાં જે કંઈ કાર્ય કરે છે, પછી કોઈ માની લે કે ગાળા નીચે ચાલે તો હું જ ચાલું છું બધું, એ ખોટો મમત્વ છે, ખોટો અહમ છે. પણ ખરેખર આજે જે કંઈ છે, જે કંઈ આપણી આજે શોભા છે, આપણી જે કંઈ વિશેષતા છે, એક સ્વામી બાપાને લઈને છે. અને એ સ્વામી બાપાને લઈને જ આપણી ઉજળતા છે. આ સત્સંગ જે કંઈ દિવ્ય દેખાય છે, સત્સંગની જે કંઈ વિશેષતા દેખાય છે, સત્સંગ આ જે ફાલો ફૂલો છે, સત્સંગમાં આ જે એકતા છે, એ બધું જ કાર્ય એક સ્વામી બાપા જ કરી રહ્યા છે. એમને લઈને છે, એમને લઈને આપણે ઉજળા છે, એમને લઈને જ આજ મંદિરોની જે જાહો જલાલી છે, એ બધી પણ એમને લઈને છે. આજે એ એવા જબરજસ્ત પુરુષ આપણને મળ્યા છે અને આજે આપણે એક જ દ્રષ્ટિ એમના સામે રાખવાની છે. બીજે ક્યાંય દ્રષ્ટિ કરવા જતાં જરૂર આપણે થોડુંક વિઘ્ન આવી જશે, પણ આજે એક જ નિષ્ઠા આપણી હોવી જોઈએ, એક જ વસ્તુ હોવી જોઈએ અને એક જ દ્રષ્ટિ આપણે એમના સામે રાખીને દરેક કાર્ય કરવું. અને એ રીતે જો આપણે કરશું તો જરૂર આપણી ખૂબ ખૂબ મહત્તા, ખૂબ ખૂબ વિશેષતા રહેશે. અને બાકી તો જેમ આંકડો છૂટો પડ્યો કે બીજે સહેજ પણ માલ મનાશે તો આપણે જરૂર એમાંથી ચૂકી જઈશું. અને નહીં તો આપણે જરૂર એના સંબંધે કરીને આપણું કલ્યાણ છે, મોક્ષ છે, પ્રાપ્તિ છે અને આપણું કલ્યાણનું જે કંઈ કહો, મોક્ષની વાત કહો, એ બધી વસ્તુ આજ સ્વામીજી છે અને એ સામે દ્રષ્ટિ રાખવાની છે. એટલે આજે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે મારા તરફ જે કંઈ આ જાતની દ્રષ્ટિ રાખી છે અને મને આ રીતે હું એક તરણામાંથી કંઈક જે કહો આગળ સેજ લીધો છે, એ કેવળ એમની કૃપા છે. બાકી મારી કોઈ મહેનત નથી કે મેં સત્સંગમાં આવીને કોઈ મોટું કાર્ય પણ નહોતું કર્યું, પણ છતાંય કેવળ એક એમની દયા કે કૃપા જે કહો એ છે. અને એ કૃપા અત્યાર સુધી એવી નવી સ્વામીએ રાખી છે અને એવી નવી દ્રષ્ટિ, એવી નવો આશીર્વાદ મને કાયમ આપે અને રહે અને મારાથી આ સત્સંગની સેવા ખૂબ સારી રીતે થાય એવું બળ આપે. કારણ કે આ સત્સંગની સેવા એ કરવું એ જ આપણું ધ્યેય છે અને શાસ્ત્રીજી મહારાજે આપણને કાર્ય સોંપ્યું છે. એટલે એ સેવા જ આપણને ખૂબ ખૂબ મળે અને એમાં જરાય પણ કોઈ જાતનું અભિમાન ના આવે, કોઈ જાતને આપણને એમાં એ વિશેષતા કે હું કંઈક છું એમ ન મનાય અને આપણે નમ્ર ભાવે કરીને, દાસ ભાવે કરીને, સેવક ભાવે થઈને આ સત્સંગની સેવા કરવાનું બળ પ્રાપ્ત થાય એ પ્રાર્થના છે. ફરીથી પણ આ રીતે સર્વને મારી ખૂબ ખૂબ વિનંતી છે કે આવા જે પ્રસંગોની જે આપ વાત કરો છો એ ફરી ન જ બને, એ ખાસ મારી અંતરની પ્રાર્થના છે. આજે મહંત સ્વામીને બીજા સંતોને મારા તરફ ખૂબ લાગણી છે
અને એ લાગણીને હું બસ જરૂર થઉં છું, પરંતુ આવું કાયમ માટે બને એવું મને જરા ઈચ્છા પણ નથી. એની અંદર બીજો વિચાર ન હોઈ શકે. માટે એ રીતે જ આપણા પ્રસંગો, આપણી વાત, આપણો વિચાર એક જ હોઈ શકે. અને સર્વ આવી રીતે ખૂબ મારા પર રાજી રહેજો અને આવી રીતે સેવા કરવાની તક અને જે જાતનો સહકાર છે આજ સત્સંગી ભાઈઓનો તેમજ હરિસંતોનો બધો એવો ને એવો સહકાર મળતો જ રહે. કાર્ય કરનાર તો બધા છે, એકલા હાથે કોઈ તાળી પડતી નથી, સહકાર સિવાય કોઈ થઈ શકતું નથી. એમ આ બધા જ કાર્યોની અંદર અત્યાર સુધી જે કંઈ કાર્યો થયા છે એ કેવળ સ્વામી બાપાની દયા અને આ બધાનો સહકાર નાના મોટા તમામનો. અને મને તો ખાસ એક જ વસ્તુ છે કે આજે સ્વામીજી માટે નાના મોટા હરિભક્તો, નાના મોટા સંતો ખૂબ કરી રહ્યા છે, જેની આગળ આપણે કાંઈ કરી શકતો નથી. હું એવી રીતનું કાર્ય જોઈને મને પોતાને ખૂબ તેના તરફ માનવું જ જોઈએ છે. નાના સંતો હોય તો પણ આજ સ્વામીજી માટે એને ભેટ લીધો છે, સ્વામીજી માટે એને આટલું બધું કર્યું છે, એટલે આપણે એના તરફ જરૂર આપણે પ્રેમ રહે, લાગણી રહે, હેત રહે, કારણ કે આવું કાર્ય થવું બહુ કઠિન છે. એમ સત્સંગી ભાઈઓ પણ નાના મોટા તમામ પણ કે આજે સ્વામીજી માટે શું ન કરીએ એવી એમની ભાવના છે. અને સ્વામી કહે છે આમ તો આમ, આમ કહો તો આમ, સેવામાં કહો તો એટલા બધા તન મન ધનથી. ત્યારે આ બધી વસ્તુ છે એ સ્વામીના સંબંધે કરીને ખૂબ ખૂબ દિવ્ય છે. અને એ રીતે જ એમના તરફ આપણને ખૂબ તે લાગણી પણ રહે અને એ રીતનો એમના તરફનો દિવ્ય ભાવ કાયમ રહે. અને એ રીતની લાગણી પણ એ બધાની જે છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને બીજું તો કાંઈ નહીં, પણ આપ બધાની જે આવી મીઠી દ્રષ્ટિને આશીર્વાદ છે એવા આજે દિવસે મને બધા આશીર્વાદ આપો કે જેથી કરીને હું સ્વામીજીને રાજી કરી શકું અને સ્વામીજી થકી પ્રેરણા મળી શકું. સ્વામીજીને પણ પ્રાર્થના છે કે આપની ખૂબ અમી દ્રષ્ટિ છે, પણ આપે ખૂબ મારા ઉપર દયા રાખી છે, એવી નવી દયા રાખશો એ પ્રાર્થના. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માટે મહંત સ્વામી મહારાજ કહેતા કે સ્વામી બાપાની વિનમ્રતા એ ગજબની હતી. તો ચાલો વિનમ્રતાના આ જ ગુણ ઉપર હવે આપણે એક ગ્રુપ ગોષ્ઠીમાં જોડાઈએ. ગોષ્ઠી પૂર્વ ભૂમિકા. વિનમ્રતા એ માનવ જીવનની સૌથી શ્રેષ્ઠ વિશેષતા છે. આપણા ગુરુઓના જીવન તરફ જોઈએ તો સ્પષ્ટ થાય છે કે તેમની મહાનતાનું મૂળ તેમની વિનમ્રતા જ હતી. જ્ઞાન, ધન, પદવી, કળા કે પ્રતિભા આ બધું પ્રાપ્ત થયા પછી પણ જો વિનમ્રતા ન હોય તો એ સર્વે વ્યર્થ છે. અહંકાર માણસને તોડી નાખે છે, જ્યારે વિનમ્રતા માણસને ભગવાનની નજીક લઈ જાય છે. તો આવો આ વિષયક ગોષ્ઠી કરીએ. આપણા જીવનમાં વિનમ્રતા કઈ રીતે વિકસાવી શકાય?
શું વિનમ્રતા રાખવાથી સમાજમાં સન્માન વધે છે કે ઘટે છે? બોધ. અહંકાર જીવનને ખોખલું બનાવે છે, જ્યારે વિનમ્રતા જીવનને દિવ્ય બનાવે છે. વિનમ્રતા એ એવી શક્તિ છે કે તે શત્રુને પણ મિત્ર બનાવી શકે છે. વિનમ્રતા એ માણસના જીવનનું સૌથી મોટું આભૂષણ છે. વિનમ્રતા જાળવવાથી જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ આવે છે. જય સ્વામિનારાયણ. અમેરિકાના અક્ષરધામ નિર્માણ દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મહારાજ અને સ્વામીની મૂર્તિઓનું અદ્ભુત માર્ગદર્શન આપી અને સુંદર મૂર્તિઓની ભેટ આપી. તે અંગેની એક ડોક્યુમેન્ટરી નિહાળીએ. હવે પછી બાપાને કીધું કે બાપા અમે તો મહારાજના દર્શન કર્યા નથી, આપનામાં રહીને મહારાજ જુએ છે, એટલે આપ જ નિર્ણય કરી શકશો કે મહારાજના નેત્ર કેવા છે. પણ એ એક 2 and 4 વારે વારે બધા આમથી આમ કર્યા, પણ બાપાએ બહુ ડિટેલિંગ શાંતિથી. અને ક્યારેક કોઈક વખત ટેબલ હોય તો ટેબલ ઉપર એ આમ હોય, એ આમ કરી અને આમ કરીને એ બેઠા હોય. આ મોહનસિંહ મહારાજની ખાસિયત કે ખબર નહીં કેમ પણ એ જો
એ જ્યારે જોતા હોય ત્યારે બીજે કાંઈ એની નજર જ ના હોય. એલ્યુમિનિયમનું બોક્સ છે ત્યાં કબાટ ઉપર મોડું થતું કે આંખનું તો બધા બતાવી ત્યાં પહેલાં. અને બાપાએ ડિટેલિંગમાં બધું જોયા પછી એમાંથી બાપાએ ફોટોગ્રાફ આ સિલેક્ટ કર્યો કે બરોબર આપની આ જ ઈચ્છા છે ને? એમાંથી બાપાએ સિલેક્ટ કર્યો. પછી બાપાને પૂછવા આવ્યું કે બાપા આપે આજ કેમ સિલેક્ટ કર્યો કલર? બીજા કલર છે. કલર અને મેચિંગ થાય. એકદમ બ્રાઉન થઈ જાય. દેખાય છે. એટલે એ પ્રકારે પછી બાપાએ હાથમાં લીધા. પણ જે ફાઇનલ કર્યું ને એ એમણે બહુ પ્રોપરલી એકદમ નિરીક્ષણ કરીને અને પછી જ્યારે ડિટેલિંગમાં વધારે પૂછવામાં આવ્યું ને કે આને નેત્રનું ઇમ્પોર્ટન્સ શું છે, પછી બાપાએ બહુ સરસ એક પ્રસંગ કીધો. એટલે ઓલા પેરિસમાં એક ટપકું એક અને બધી જોઈ મૂર્તિ કે એક સેકન્ડ મને જોઈએ કઈ ના એકદમ ફરી ગઈ આંખનું. બાપા કે પેરિસની અંદર મ્યુઝિયમની અંદર આખું પેઇન્ટિંગ એક રેડી થઈ ગયેલું અને એ પેઇન્ટિંગની અંદર થોડું ખૂટતું હતું. ઓલો આર્ટિસ્ટે કીધું કે તમે મને અડધી સેકન્ડનો કે સમય આપો અને અડધી સેકન્ડની અંદર એણે 2 ટપકા મૂક્યા કે અને આખું એક એની રોનક બદલાઈ ગઈ. એટલે કે આ જે નેત્રને આવશે ને એટલે હવે આ નેત્રથી આખું રોનક બદલાઈ જશે આની અંદર. અને લિપ્સના જો ટોન ડાઉન કરવા થોડા ટોન લાઇટ કરવા થોડા. બાપા આપ તો મહારાજ જે અક્ષરધામમાં બેઠા છે મહારાજ એની મૂર્તિને આપ નિરંતર દેખો છો, બરોબર છે? એ મૂર્તિ ને આ મૂર્તિ બે સરખી જ છે. કામ થઈ ગયું, જોઈએ એવું આવી ગયું. અત્યારે સ્પર્શ કરી લો પછી તો ભગવાનના નેત્રમાં જડી જશે. તો કે એ દૃષ્ટિની અંદર બાપા કે કઈ પ્રકારનું લોકોને સંતોષ થાય કે કઈ પ્રકારનું મહારાજ એ દૃષ્ટિ દ્વારા નિરીક્ષણ કરતા હશે. પરિવર્તન આવશે, દેખાશે નહીં પણ જે જાણનારો હોય એને ખબર પડશે ફેરફાર થયો. મહારાજ બધાને કેવી દ્રષ્ટિથી જોશે? જે દર્શનાર્થીઓ આવશે તો મહારાજે બધાને જોઈશે. મહારાજ કઈ દ્રષ્ટિથી બધાને જોશે? અક્ષરધામમાં એ દ્રષ્ટિ છે. બધાનું કલ્યાણ થાય, બધાનું એક એકનું. એટલે એટલું ડિટેલિંગમાં બાપા જોતા હતા કે એમના એક કાર્યમાં અમે જ્યારે બાળપણમાં ત્યાં હતા ત્યારથી તે માંડી અને આ જે મૂર્તિઓનું બીજી મૂર્તિઓનું પણ જે બધું થયું છે ને એનું બાપાએ જે ડિટેલિંગમાં ગાઈડન્સ આપ્યું છે ને એ ગાઈડન્સ આપણે 2 વર્ષ સુધી અમે મૂર્તિઓને બધું જોયેલું છે. પણ અમારા કલ્પનામાં ના બેઠવું હોય, કલ્પનામાં ના આવ્યું હોય, નજરમાં ના આવ્યું હોય, એ બાપાએ આમ ઘડીકમાં જોઈને તરત જ એટલે બાપાનું ઓબ્ઝર્વેશન જે પાવર છે ને એ બહુ પાવરફુલ છે, બહુ પાવરફુલ છે. એ ઘણીવાર બોલતા નથી પણ જ્યારે જરૂર પડે જે જગ્યાએ લાગે ને ત્યારે બાપાએ કહે છે અવશ્ય. બસ
મૂર્તિ બરાબર થઈ ગઈ છે. નેત્રને બરાબર આવી ગયા છે અને જેવું જોઈએ તે એવું બધું ફિટ થઈ ગયું છે. એટલે આખી મૂર્તિનો સંકલ્પ એમનો પોતાનો અને એમને પોતાને જે આખો સંપૂર્ણ સંતોષ થયો. અક્ષર પુરુષોત્તમ મહારાજ કી, બોલો ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કી, બોલો ભગતજી મહારાજ કી, બોલો શાસ્ત્રીજી મહારાજ કી, બોલો યોગીજી મહારાજ કી, બોલો પ્રમુખ સ્વામી મહારાજ કી, બોલો મહંત સ્વામી મહારાજ કી, મહંત સ્વામી મહારાજ કી, મહંત સ્વામી મહારાજ કી, अक्षरधाम महोत्सव की, अक्षरधाम महोत्सव की, अक्षरधाम महोत्सव की. दिव्य सभापतिराय बैठे, दिव्य सभापतिराय. એમને મહારાજ પ્રત્યક્ષ દેખાતા હતા. દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન મહારાજની દિવ્ય કિશોર મૂર્તિ કેવી છે એ પણ એમને સતત દેખાય છે. એટલે એમને મનમાં બરાબર દ્રઢ હતું કે જેવા મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે એવા રોબિન્સવિલના અક્ષરધામમાં સૌને દર્શન આપે એવો એમનો દ્રઢ સંકલ્પ હતો. ए जूनी रखत सब दुख जाए, जूनी रखत सब दुख जाए. પણ એ ગુણાતીત પુરુષ એ જેમ છે એમ મહારાજનો મહિમા સમજાય છે. અને અક્ષરને જેવો ભગવાનનો મહિમા છે તેવો મહિમા બીજા કોઈને નથી. એ અંગોંગમાં ભગવાને ધારણ કરીને બેઠા છે. એ ભગવાનની જે મૂર્તિ છે તે એ મૂર્તિમાં કઈ રીતે આપણે ભક્તિ કરવી જોઈએ તે બધું આપણે એમના સ્વરૂપમાંથી એ જાણવા આપણને મળે છે. દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય ચરણ ચિતલા. જ્યારે મૂર્તિના દર્શન કરીએ છીએ ને એમનો જે ભક્તિભાવ જે છે ને કે સાક્ષાત મહારાજને જોતા હોય એ ભક્તિભાવ વગર આ કોઈ કાળે શક્ય બને નહીં. એ ભક્તિભાવ આપણને સાંગોપાંગ બાપામાં જોવાનું મળે છે. કારણ કે મોહન સ્વામી મહારાજ પોતે એવા ગુણાતીત સંત છે એ જ મહારાજને પ્રત્યક્ષ જોતા હોય. આપણે જોઈ શકતા નથી પણ એ પોતે ગુણાતીત સંત છે તો પ્રત્યક્ષ મહારાજને જોતા હોય એટલે એ પોતે જે આપણને દ્રષ્ટિ આપે એ પરફેક્ટ હોય. જેવા મહારાજ અક્ષરધામમાં છે એવા જ મહારાજ અહીંયા થવા જોઈએ, એવી જ મહારાજની મૂર્તિ બનવી જોઈએ. એ પ્રકારનું ગાઈડન્સ એ જ આપી શકે. હે મહારાજ, હે સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને ભવ્ય અને દિવ્ય અક્ષરધામ નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને તે માટે ખૂબ ભીડો ખમ્યા. તે સંકલ્પ પૂર્ણ થતા અમોને ખૂબ 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 આનંદ થાય છે. આપ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો. અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છો. આપ કેવળ અને કેવળ અતિ કૃપાએ કરીને આ લોકમાં મનુષ્ય રૂપે પધાર્યા.
જેવા આપ આપના દિવ્ય અક્ષરધામમાં અનંત ઐશ્વર્યયુક્ત વિરાજમાન છો, એવા જ અહીં પણ આ અક્ષરધામમાં વિરાજમાન છો. તેમ દિવ્ય અક્ષરધામમાં સાક્ષાત અક્ષર બ્રહ્મ મૂર્તિમાન આપની સેવામાં બિરાજમાન છે. અનંત અક્ષર મુક્તો આપને પૂજે છે, તેમ અહીં પણ અક્ષર મુક્તો આપને પૂજી રહ્યા છે. આ અક્ષરધામ આપના તે દિવ્ય અક્ષરધામનો અનુભવ કરાવે છે. અહીં આવનાર દરેકને પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ થાય, જીવનના ઘડતર થાય અને જીવન દિવ્ય બને. દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ધરે, દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ધરે, પ્રેમાનંદ આગે ગાય, પ્રેમાનંદ આગે ગાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત આપણને સમજાવે છે કે વિશ્વાસ હોય તો રેતીમાં પણ વહાણ ચાલે, અને આ વિશ્વાસ જ સત્સંગમાં આપણને ટકાવી રાખે છે અને આપણો છેલ્લો જન્મ કરવામાં પણ સહાય કરે છે. તો ચાલો એ અંગેના આશીર્વાદ હવે આપણે પ્રાપ્ત કરીએ. યોગી બાપા કહે છે, મોક્ષ એટલે સત્પુરુષમાં જેમ છે તેમ જોડાવું. સત્પુરુષ રમકડા જેવા લાગે છે, એટલે આપણે એ રીતે ટ્રીટમેન્ટ આપીએ. પણ સત્પુરુષમાં જોડાવું એટલે ભગવાનમાં જોડાવું તુલ્ય થયું. એટલે તમે કેટલી ગતિ પામો કયા. એટલે સ્વામી કહે છે સત્પુરુષ મોક્ષ એટલે સત્પુરુષમાં જોડાવું છે તેમ જોડાવું. ઓળખવું, ઓળખાવીને તો જોડાવાનું રહે જ નહીં. આને બધી પાડી લઈએ, આ ત્રણ કામ કરી લેવાને તો બહુ મોટી પ્રાપ્તિ થાય. સત્પુરુષ આપણા જેવા જ લાગે છે, ખાય પીએ ઉઠે બેસે બધી ક્રિયા આપણા જેવી કરે, પણ એ સજાતી થવા માટે કરે છે. આમ તો નથી કરતા. એ તો ભગવાનમાંથી વૃત્તિ ખસેડે તો થાય. પણ જો કે એમને તો અનંત વૃત્તિ હોય, એટલે બસ ટૂંકમાં સત્પુરુષમાં જોડાવું એટલે બધું કામ થાય. આપણે રાત દી સંબંધમાં રહીએ છીએ તો કારણ શરીર કેમ ઊભું રહે? રાત દિવસ 24 કલાક સત્પુરુષ 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 ની વાત આપણે કરીએ છીએ, તો કારણ શરીર કેમ ઊભું રહે? આ વિચારો જેવા છે, બધા વિચારો જેવા છે. બધા ફલ ભલાવે એને વિચારે કે આ રાત દિવસોમાં રહીએ તો કારણ શરીર કેમ ઊભું રહે?
પણ વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ તો છે પણ લફરજફર કઈ વિઘ્ન આવે તો વિશ્વાસ તૂટી જાય અને વિઘ્નમાં જોડાઈ જઈએ આપણે. એટલે વિશ્વાસ પાક્કો સત્પુરુષ સિવાય બીજું કાંઈ નહીં તો કામ થાય. પણ વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ આવે તો છેલ્લો જન્મ. વિશ્વાસ છે આ તમે મારા બધી કરીએ છીએ, પરીક્ષા દંડવટ કરીએ છીએ એ બરાબર છે, પણ આ એક જ ઘા વિશ્વાસ આવી જાય એટલે તરત છેલ્લો જન્મ થઈ જાય. સંકલ્પ થાય પણ ક્રિયા તો મુજબ ના કરે. સંકલ્પ વિકલ્પ તો થયા કરે 24 કલાક. સંકલ્પ વિકલ્પ ના કરે શું? મન શું કરે? એ સંકલ્પ કરવાની ટેવ જ છે. એ કર્યા જ કરે. સંકલ્પ વિકલ્પ થાય પણ ક્રિયા તે મુજબ ના કરે. ક્રિયા તે મુજબ ના કરે. ઉપજી હોય તે સંત ક્રિયાના લાભમાં ના આવે. દબાઈ તે 3 દેહથી પરવર્ત્યા કહેવાય. ઉપજી હોય સંત, ન ઉપજે ભગવંત. તમે બધા ગ્રસ્ત હોય, ત્યાગી હોય, બધા ઉપજી સ્વભાવ સંત એટલે સંકલ્પ વિકલ્પ તો ઉઠે જ અને દબાઈ દેવું, એને લાગ બનાવ્યો તો સંત, અને ના ઉપજે તો ભગવાન કહેવાય. ના ઉપજે ભગવાન. એટલે આપણે તો ભગવાન જેવા સંત મળ્યા છે. સંકલ્પ વિકલ્પ થાય કે ક્રિયાના લાગવા ના આવે. દવાઈ 3 દેહથી પરવર્ત્યા કહેવાય. આ દેહની કોઈ કિંમત નથી. દેહ તો જીવ દોરે એમ દોરાય, મન દોરે એમ દોરાય, પણ એટલે આપણે કરવાનું શું? એટલે એને લાગ મનાવો તો 3 દેહથી પરવર્ત્યા કહેવાય. મનના લાગ મનાવો તો 3 દેહથી પરવર્ત્યા કહેવાય. પોતાનું માયાનું કાર્ય હોય, પોતાનું તો માયાનું કાર્ય હોય, 24 કલાક આપણે એમાં જ જોડાયેલા છીએ એટલે પોતામાં તો માયાનું કાર્ય હોય. પણ પ્રગટ મળ્યા છે તે માયાથી પર છે. તે પ્રગટ મળ્યા છે. ભલે આપણામાં તો બધા ગમાય દોષો બધા, પણ જે મળ્યા છે યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એ મળ્યા છે એ માહિતી પર છે. એ આપણે દ્રઢપણે જાણવું તો આપણે માય 3 દેહથી પર થઈએ કહેવાય. પોતામાં માયાનું કાર્ય થાય હોય પણ પ્રગટ મળ્યા છે તે માયાથી પર છે એમ માને તો માયાને તર્યો કહેવાય. જો આપણામાં બધા દોષો બધું લંગર હોય, પણ સત્પુરુષમાં
આપણે માનીએ એ માહિતી પર છે. દેખાય તો આપણા જેવા જ, કાંઈ ફેર ન દેખાય, કાંઈ પી ઉઠે બેસે પછી માહિતી પર છે. એ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે છે એટલે માહિતી પર છે. એમ માને તો ભાંતર કહેવાય. અક્ષરને જાણ્યા વિના પુરુષોત્તમ જણાય નહીં. અને આ તાત્વિક દ્રષ્ટિ વાત, અક્ષરને જાણ્યા વિના પુરુષોત્તમ જણાય નહીં. કારણ કે અક્ષરથી પર પુરુષોત્તમ છે. તો જેમ આંકડો હોય 1 થી 10 સુધી ગણીએ તો અક્ષર છે 9 સુધી આવે અને એનાથી પર પુરુષોત્તમ એ 10મો પુરુષોત્તમ. તો 9 તો તમે જાણવું પડે, 1 થી 9 સુધી તો જાણવું જ પડે, પછી પુરુષોત્તમ હાથમાં આવે. એટલે અક્ષરને જાણ્યા વિના, અક્ષર એટલે 9નો આંકડો ગણીએ, અક્ષર એ 9 અને 10મો પુરુષોત્તમ. તો 1 થી 9 સુધી તો જાણવું પડે. તો આપણે જાણીએ તો પછી પુરુષોત્તમમાં. એટલે અક્ષરને જાણ્યા વિના પુરુષોત્તમ જણાય જ નહીં. ટૂંકમાં એ વાત છે. અક્ષરને જાણ્યા વિના પુરુષોત્તમ જણાય નહીં. ઘેર ના બેસે, કંઈ સમજ જ ના પડે, ઉલટી સુલટી બધું થઈ જાય. પછી ધામમાં પણ ના જાય. ક્યાંથી જાય? જો ચોખ્ખસ સ્પષ્ટતા ના હોય ધામમાં ક્યાંથી જાય? ધામ કંઈ રમકડું છે કે હાથમાં લઈએ? અક્ષર એટલે કેટલી મોટી સત્તા છે. આનંદ કોટી બ્રહ્માંડ જેને રૂવાડામાં ફરે છે એ અક્ષર છે. એ ખેલથી એટલે આવું જાણીએ, અક્ષરને જાણીએ તો પછી પુરુષોત્તમ જણાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય દીર્ઘકાળ સુધી સારું રહે અને તમામ હરિભક્તોના દેશકાળ સારા થાય તેવા શુભ સંકલ્પોનું સ્મરણ કરતા સહજાનંદ નામાવલીમાં જોડાઈએ. अथ सहजानंद नामावली पाठः. ओम श्री स्वामी नारायणाय नमः. ओम श्री साक्षादक्षर पुरुषोत्तमाय नमः. ओम श्री परमात्मने नमः. ओम श्री परब्रह्मणे नमः. ओम श्री भगवते नमः. ओम श्री पुरुषोत्तमाय नमः. ओम श्री अक्षरधाम वासाय नमः. ओम श्री दिव्य सुंदर विग्रहाय नमः. ओम श्री साकाराय नमः. ओम श्री द्विभुजाय नमः. ओम श्री अनादये नमः. ओम श्री साकाराक्षर सेविताय नमः. ओम श्री दिव्यासनोपविष्टाय नमः. ओम श्री अनंत मुक्त पूजिताय नमः. ओम श्री सर्वकर्ण शक्ताय नमः. ओम श्री समर्थाय नमः. ओम श्री भक्तिनंदनाय नमः. ओम
श्री दिव्यजन्मने नमः। ॐ श्री महाराजाय नमः। ॐ श्री दिव्यकर्मणे नमः। ॐ श्री महामतये नमः। ॐ श्री नारायणाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री तपःप्रियाय नमः। ॐ श्री अनासक्ताय नमः। ॐ श्री तपस्विने नमः। ॐ श्री अलिप्ताय नमः। ॐ श्री भक्तवत्सलाय नमः। ॐ श्री नैकमोक्षार्थयात्राय नमः। ॐ श्री सर्वात्मने नमः। ॐ श्री दिव्यताप्रदाय नमः। ॐ श्री स्वेच्छाधृतावताराय नमः। ॐ श्री सर्वावतारकारणाय नमः। ॐ श्री ईश्वरेशाय नमः। ॐ श्री स्वयं सिद्धाय नमः। ॐ श्री भक्तसङ्कल्पपूरकाय नमः। ॐ श्री सन्तीर्णसरयूवारये नमः। ॐ श्री हिमगिरिवनप्रियाय नमः। ॐ श्री पुलहाश्रमवासिने नमः। ॐ श्री पवित्रीकृतमानसाय नमः। ॐ श्री साक्षराय नमः। ॐ श्री सहजानन्दाय नमः। ॐ श्री सर्वानन्दप्रदाय नमः। ॐ श्री प्रभवे नमः। ॐ श्री प्रणीत दिव्य सत्संगाय नमः। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री सुखाश्रयाय नमः। ॐ श्री सर्वज्ञाय नमः। ॐ श्री सर्वकर्त्रे नमः। ॐ श्री सर्वभर्त्रे नमः। ॐ श्री नियामकाय नमः। ॐ श्री सदा सर्वसमुत्कृष्टाय नमः। ॐ श्री शाश्वत शान्तिदायकाय नमः। ॐ श्री धर्मसुताय नमः। ॐ श्री सदाचारिणे नमः। ॐ श्री सदाचार प्रवर्तकाय नमः। ॐ श्री सधर्मभक्ति संगोप्त्रे नमः। ॐ श्री दुराचार विदारकाय नमः। ॐ श्री दयालवे नमः। ॐ श्री कोमलात्मने नमः। ॐ श्री परदुःखासहाय नमः। ॐ श्री मृदवे नमः। ॐ श्री सन्त्यक्त सर्वथा हिंसाय नमः। ॐ श्री हिंसावर्जित यागकृते नमः। ॐ श्री सकल वेद वेद्याय नमः। ॐ श्री वेद सत्यार्थ बोधकाय नमः। ॐ श्री वेदज्ञाय नमः। ॐ श्री वेदसाराय नमः। ॐ श्री वैदिक धर्म रक्षकाय नमः। ॐ श्री दिव्य चेष्टा चरित्राय नमः। ॐ श्री सर्वकारण कारणाय नमः। ॐ श्री अंतर्यामिने नमः। ॐ श्री सदा दिव्याय नमः। ॐ श्री ब्रह्माधीशाय नमः। ॐ श्री परात्पराय नमः। ॐ श्री दर्शिताक्षर भेदाय नमः। ॐ श्री जीवेश भेद दर्शकाय नमः। ॐ श्री माया नियामकाय नमः। ॐ श्री पंचतत्व प्रकाशकाय नमः। ॐ श्री सर्वकल्याणकारिणे नमः। ॐ श्री सर्वकर्म फलप्रदाय नमः। ॐ श्री सकल चेतनोपास्याय नमः। ॐ श्री शुद्धोपासन बोधकाय नमः। ॐ श्री अक्षराधिपतये नमः। ॐ श्री शुद्धाय नमः। ॐ श्री शुद्ध भक्ति प्रवर्तकाय नमः। ॐ श्री स्वामिनारायणेत्याख्य दिव्य मंत्र प्रदायकाय नमः। ॐ श्री स्वप्रतिमा प्रतिष्ठा कृते नमः। ॐ श्री स्वसंप्रदाय कारकाय नमः। ॐ श्री प्रस्थापित स्वसिद्धान्ता
ज्ञानप्रदायकाय ॐ श्री ब्रह्मज्ञानप्रकाशकाय ॐ श्री गुणातीतोक्तमाहात्म्याय ॐ श्री अक्षरात्मैक्यप्रबोधकाय ॐ श्री मूलाक्षरगुणातीतस्वरूपपरिचारकाय ॐ श्री भक्तिलभ्याय ॐ श्री कृपासाध्याय ॐ श्री भक्तदोषनिवारकाय ॐ श्री शास्त्रे स्थापित सब्रह्मधातुमूर्तये ॐ श्री अलौकिकाय ॐ श्री ब्रह्मद्वारकप्राकट्याय ॐ श्री सम्यगक्षरसंस्थिताय ॐ श्री समाधिकारकाय ॐ श्री निखिलपापनाशकाय ॐ श्री सर्वतन्त्रस्वतन्त्राय ॐ श्री मायिकगुणवर्जिताय ॐ श्री दिव्यानन्तगुणाय ॐ श्री अनन्तनाम्ने श्री अक्षर पुरुषोत्तम महाराजाय ॐ श्री गुणातीतानंद स्वामी महाराजाय ॐ श्री भगत जी महाराजाय ॐ श्री शास्त्री जी महाराजाय ॐ श्री योगी जी महाराजाय ॐ श्री प्रमुख स्वामी महाराजाय ॐ श्री महंत स्वामी महाराजाय હવે આપણે સૌ આપણા ઘરમાં બનાવેલ વાનગીઓનો થાળ ભગવાન સમક્ષ ધરીશું.
लविंग सोपारिणे पान बीड़ी वाड़ी तज एलची जावंतरी सारी लविंग सोपारिणे पान बीड़ी वाड़ी तज एलची जावंतरी सारी ईश दीन आवो तो भावे करी भेटू एव मागे जे राम ब्रह्मचारी मारे घेर आवजो शोगला धारी 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 मारे घेर आवजो शोगला ધ્યેય મંત્ર અને સમાપન શ્લોક દ્વારા આજની સભાની પૂર્ણાહુતિ કરીશું. આવતી સભા સુધી સર્વેને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं स्वामी जीवन मंगल थाजो स्वामी जीवन मंगल थाजो स्वामी हो जीवन